જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અમે આજે 2 કલાકથી ઘરમાં પુરાયા હતા। વરસાદ ફૂલ ચાલુ હતો એટલે બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો અને અત્યારે મોકો મળી ગયો છે એટલે અમે બહાર નીકળી ગયા છે રખડવા માટે। અને વરસાદ તો બૂમ પડાવીને ભૂકા કાઢતો હતો। અમે તો ઘરમાં બેસીને હોઈ રહ્યા હતા। મુકદાદ તો વરસાદ રહે ને એટલે જ ખેતરમાં ઓટો મારવા જવું છે ને આજે બતાવીએ કે શું થયું છે, અમારા ખેતરમાં કેટલું નુકસાન છે, કેટલું નથી અને ખેતરમાં કેટલું પાણી ભરાયું છે। તો જોઈ લો અમારું ખેતર। તો મિત્રો આવી ગયા હતા અમારા ખેતરમાં અને મગફળીમાં ફૂલ પાણી ભરેલું પડ્યું હતું। અડધું ખેતર પાણી ભરેલું પડ્યું છે। તો ભાઈ અમે જોતા ચાલો આગળ કીધું જઈએ, આગળ શું થયું છે શું નથી થયું બધા શેટા જોતા જઈએ। આ સાઈડ અમારી વાયેલી હતી ખાધા બાજરી અને બાજરીમાં પણ ફૂલ પાણી ભરાયેલું હતું। ભાઈ નાહવાની બહુ જ મજા આવે। ઈચ્છા તો થઈ જ હતી નાહવાની, પણ શું કરીએ, મજબૂર હતા અમે। થોડો વરસાદ આવે ત્યારે અમે નહીં લીધા હતા, પછી એના પછી કપડાં બદલાઈ અને ફરવા નીકળી ગયા હતા। અમારા ખેતરમાં તો ઢેચણ માટી ભરાઈ ગઈ હતી, માટી પણ આવી હતી અને પાણી પણ ભરાયું હતું ઢેચણ। તો જોઈ રહ્યા છો અમારા શેઢા છે, શેઢા કૂદતા અમે જઈ રહ્યા છે અમારા બાજુના ખેતરમાં, કેમ કે ત્યાં પણ અમારું ખેતર હતું। જુઓ ભાઈ અત્યારે આટલા બધો વરસાદ પડી ગયો, સામે દેખાય છે અમારું ઘર। અને અત્યારે અમે થોડાક જ ભાઈ ચાલવાની તકલીફ પડતી હતી, ચપ્પલ અમે લાવ્યા નહોતા, હટતા થઈ ગયા અમે પગપાળા। તો ફટાફટ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ઇલાકામાં કેટલો વરસાદ આવ્યો એ પણ કોમેન્ટ કરી દેજો ફટાફટ। તો તમે પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। જુઓ ભાઈ અમારા ખેતરમાં તો ફૂલ વોટર પાર્ક પાણી ભરેલું છે, નાહવાની ખૂબ જ મજા આવે। તો જુઓ તમારા એરિયામાં કેવું છે કોમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જુઓ ભાઈ અત્યારે ખેતરમાં આટલું ઘાસ છે, તો અમે અહીંથી જઈ રહ્યા છીએ અમારા બાજુના ખેતરમાં, એ અમારું જ ખેતર છે। અને આજે તમને બતાવું કે અમારા બાજુમાં એક વાઘું એટલે કે નાનક ચકડી નદી આવે છે, તેનું પાણી કેટલો આવરો છે કેટલો આવરો નથી તે તમે પૂરો વિડીયો જુઓ, જોતા જ રહી જાઓ। કેમ કે અમારા એરિયામાં વરસાદ પડ્યો હોય તો કંઈ પડે નહીં। વડગામ તાલુકાનું છાપી ગામમાં ફૂલ વરસાદ, અડધો કલાકમાં વધારે તો નહીં પણ 5-6 ઇંચ તો પડી જ ગયો છે। ખબર નહીં કેટલા ઇંચ પડે છે, આ તો અંદાજે તમને કીધું છે। તો પૂરો વિડીયો જુઓ। આ બધું ખેતરમાં પાણી ભરેલું પડ્યું છે। અત્યારે હું આગળ જઈ રહ્યો છું હજી સુધી, કેમ કે ત્યાં અમારું ખેતર છે, ત્યાં એક વાઘું હેડે છે એટલે કે નાનકડી નદી ચાલે છે, ત્યાં પણ વરસાદના કારણે પાણી વધારે આવે છે વઘામાં। તો ચાલો જઈએ। તો મિત્રો બન્યા રહેજો। તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તો તમે પૂરો વિડીયો જોતા રહેજો, કેમ કે હજી સુધી હું આગળ જઉં છું અમારે જ્યાં પાણી વધારે આવે છે ત્યાં, તો તમને બતાવી દઉં અમારું પાણી કેટલું આવે છે ત્યાં। અને તમે અમારા બ્લોગમાં નવા હોય, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણા નવા બ્લોગ હવે આવતા રહેશે। જો આ તો વરસાદ બૂમ પડાવતો હતો એટલે ક્ષેત્રમાં પાણી ભર્યું છે, કંઈ દેખાતું છે નહીં। ફટાફટ કોમેન્ટ કરો ને વિડીયો શેર કરી દેજો। તો જુઓ તમે આ અમારું પાણી। તો મિત્રો જોતા આપણે આવી ગયા હતા પાણી જોવા માટે। તો તમે જોઈ રહ્યા છો આ મારું ખેતર છે અને ખેતરમાં પણ આ બીજું ખેતર છે, એમાં પણ પાણી ભર્યું છે। અને અમારા બાજુમાં રહે છે ચૌધરીનો બોર છે, ત્યાં પણ એમની ગાયો ભેંસો ઊભી હતી, તેમાં પણ પાણી ગયું છે। ભાઈ જુઓ તમે હાલ કેવો મસ્ત તબેલો બનાવ્યો છે, ગાયો ભેંસોમાં પાણીમાં બેઠી છે ભાઈ। તો તમે પૂરો વિડીયો જોજો અને આગળ તમને હું બતાવીશ। અત્યારે હું જઈ રહ્યો છું ઘોઘું જોવા માટે। તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો આપણે ચડી ગયા હતા રસ્તા પર થોડા ખાડા ખડિયા હતા, પાણી થોડું આવતું હતું, કેમ કે વરસાદ રહી ગયો હતો એટલે કીધું લાવ ચક્કર મારતા આવીએ આજે બ્લોગ બનાવતા આવીએ। તો અમે જતા હતા વળી આગળ હેડે વળી આગળ તો પાણીનો કોઈ કેટલો પ્રવાહ હતો, અમે બધા ભરબૂત ઊભા થઈ ગયા છે। ચાલો તમને લાઈવ બતાવી દઉં ભાઈ પાણી કેવું જાય છે અમારા વઘામાંથી। તો તમે પણ ક્યાંથી વિડીયો જુઓ છો કોમેન્ટ જુઓ। આ અમારા ખેતરમાં તોડી નાખ્યું છે, હેડા જઈએ આપણે જોતા જઈએ। તો કેવો લાગે છે તમને અમારો બ્લોગ ને અમારું પાણી? તો તમારે એરિયામાં પાણી આવવું હોય તો કોમેન્ટ કરી દેજો। મારે બધાને એટલી નમ્ર વિનંતી છે કે ઘણું પાણી હોય તો કોઈ દિવસ નાહવા પડતા નહીં, કેમ કે નક્કી હોય નહીં। તો જુઓ તમે આગળનો વિડીયો અને આ છે અમારું પાણી। ઘણા સમય પછી આટલું બધું પાણી આવ્યું છે અરે વઘામાં। જો આટલું પાણી તો કદી નહોતું આવ્યું। હાય તો ચાલો આગળ તમને બતાવું કે આ પાણી બધું ક્યાંથી આવે છે।
કેટલું બધું પાણી આવે છે જુઓ ભાઈ, નાહવાની મજા આવે કે ના આવે. એટલે ગમે તેવું હોય મારા બધા ભાઈઓને મિત્રોને કહેવા માગું છું કે તમારા આજુબાજુ એરિયામાં કોઈ જગ્યાએ નદીમાં અથવા કોઈ આવું અઘું હોય, ત્યાં નાની નદી હોય અથવા કેનાલ હોય તો એમાં નાહવા પડતા નહીં. ચોમાસાના કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ, કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ પાણી વધારે દેખાય ત્યાં નાહવા કોઈ દિવસ પડવું નહીં. અને પાણીની મજાક કોઈ દિવસ કરવી નહીં. જો તમે મજાક કરવા જશો તો તમારો જીવ આપવો પડશે, એટલું ધ્યાન રાખજો. અને મારું કહેવું માનો તો કોઈ દિવસ તમે પાણીની મજા, પાણી, હવા અને અગ્નિ આ ત્રણની કોઈ દિવસ મજાક કરાય નહીં. તો જોઈ લો અત્યારે કેટલું બધું પાણી આવે છે. જો ને અમારે તો નદી હેડી, વાહ ભાઈ વાહ. તો અમારા સાપીમાં ભાઈ ફૂલ વરસાદ છે, બનાસકાંઠા વડગામ તાલુકામાં. અને આવો નવો વરસાદ ફરીથી આવે તો બહુ મજા આવે. આટલું પાણી ડબલ આપવું જોઈએ. તમારા બ્લોગમાં તમે નવા હોય, અમારી ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા અવનવા બ્લોગ આવતા રહે છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો.